नमामि सद्गुरु शान्तं प्रत्यक्षशिवरूपिणं शीर्षायोगपीठस्थम् अर्थकाममुक्तिसिद्धिदम् 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 ओंकार बिंदु संयुक्तं नित्यं जानति योगिनः कामदं च मोक्षदं च एव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः। बोलिए संतराम महाराज की जय, सर्व संत की जय, सर्वे शक्ति माता की जय, सर्व संत भाइयों की। आज नो शुभ दिवस 18/19 नाथ आज 19मो उत्सव થઈ રહ્યો છે। મનોભાવનો ભાવ મને ખેંચી લાવ્યો છે। મા મહિનાનો 12 મહિનામાં મા મહિનો અને મેં આજે વસંત પંચમી ગઈ। વસંત સંતમાં વસંત છે ને વસંતમાં સંત છે, એકબીજાને ઓતપૂટ છે। એટલે જ્યારે ગામ જંગલમાં વસંત આવે એટલે પોણા ખરી જાય, ફૂલ આવે ને ફૂલમાં ફળ થાય। ત્યારે જ્યારે ગામમાં સંત આવે ત્યારે પરિવર્તન આવે। પેલું પ્રકૃતિમાં પરિવર્તન આવે અને આ સંસારમાં પરિવર્તન આવે। એટલે આ સંત અને વસંત, અને જો સંત અને વસંતની કૃપા થાય તો આ મહારાજજીએ કીધું ને કે 3 જાતના પુત્રો હોય, સુપુત્ર, પુત્ર અને કુપુત્ર। એવું સંતની કૃપા થાય તો સંતાન થાય। શું થાય? સંતની આન આવે એટલે સંતાન થાય। એટલે લક્ષ્મણદાસ જેવા, સંતરામ મહારાજ જેવા સંતો પેદા થાય। પણ ગામે ગામ ના થાય, એકાદ ટકો થાય। અને સંતની આધારે આ પૃથ્વી ટકી રહી છે। એટલે સતની ઉપર જે મીડું મૂક્યું છે ને પૃથ્વીનું છે, નીચે સત લખાય, સતના આધારે બધું ચાલે છે, જેને આપણે સતાધાર કહીએ। અને એની ઉપર આ પૃથ્વી ટકી અને પૃથ્વીનો સંત ટકાઈ રહ્યા છે। હમણાં મહારાજે કીધું ને કે કુંભ મેળામાં પડાપડી પડાય, હું એમ કહું છું એક જ વખત તો દરિયામાં નહીં આવીએ ને આપણે, એક જ વખત બસ બધી નદીઓ બધાનું પૂન મળી જાય, ક્યાંય જવાની જરૂર નહીં। 68 તીર્થ મારા સદગુરુ ને તેણે કાશી જમન્યા ને સેવા, કઈ જવાની જરૂર નહીં, ક્યાંય જવાની જરૂર નહીં। પણ તમે જો કે ભાઈ ભક્તિ કરવી હોય એટલે ભ પેલો આવે, એટલે ભક્તિ કરે એટલે એને ભગત કહેવાય, એટલે ભગ આવે। પછી કોની ભજન કરીએ છીએ આપણે? તો કે ભગવાન, કોઈ સ્વામિનારાયણનું કોઈ સંતરામ એવું નહીં કહે। તમે કોનું ભજન કરો? તો કે ભગવાનનું। એટલે જો ભક્તિ, ભગત, ભગવાન, અને પછી કે ભજન આવે, અને ભજન થાય એટલે આપણે બધા હમણાં 8:30 વાગે પ્રસાદ લેવાના ને એને ભોજન કહેવાનું। જો આ ભગ કેટલો ભારે છે, એના પરથી ભક્તોની બને ને ભગીની પણ આવે, અને આ ભગીનીમાં જ આ બધું ઉત્પન્ન થયું છે, પણ આપણે એને ઓળખવાના નહીં। સ્વરૂપની પૂજા કરો, મૂર્તિની પૂજા કરો, ચેતનના નામ મારો લાટ। આ મનુષ્ય ઘાટે જવાની વાટ। જો ફરી આપણા માણસ બનવું જ હોય મનુષ્ય, તો ચેતનની પૂજા કરવી હોય। કોની કરવાની? ચેતનની। એટલે અજ્ઞાની લોકો છે મૂર્તિની પૂજા કરે, જ્યાં જ્યાંની શ્રદ્ધા છે એ એના દેવ। કોઈ વાણવટી પૂછતું હોય, કોઈ અંબાની પૂછતું હોય, શું કે બાલવાડી। પણ પછી સ્વરૂપની પૂજા કરવાની। સ્વરૂપનું એટલે સ્વરૂપ। તમે ક્યારે દર્પણમાં માથું ઓરા જેટલું ટાઈમ લેતા છે આમ કરી, જયારે બહેનો તમે જોવો તો કેટલો બધો ટાઈમ લે છે દર્પણમાં જોઈ। સ્વરૂપની પૂજા કરે છે કોને? દર્પણમાં એવાય નહીં। અને તમે જોજો કઈ રીતે આમ કરે છે, આમ ચોલ્લો કરે છે, અહીંથી નહીં કરે, આમ ઓગરીથી। હમણાં પેલા ભાઈ કીધું કે આમ ઓગરી, આમ કરી આમ ચોટાડે છે। શું કરે છે? અને બ્રાહ્મણ અંગૂઠો મારે છે, જોયું તમે? આ સંતરામ મહારાજ લખી રહ્યા છે બધું બહુ જ। ચતુર ચેલા તેને કહીએ ગુરુગમ સગડી પહે, દેહ ભાર ને દૂર ખને સોહમ સરતા। આપણે ખાલી શ્વાસ લઈએ છીએ ઓહમ, પણ સોહમ ન જાણતા। એટલે કે છે કે ઓહમ રામ રામ સોહમ રામ રામ। અને આપણે જાણીએ છીએ પણ આપણે એનો અમલ નહીં કરતા। અત્યારે તમે જુઓ સાંજ પડી ગઈ,
બધા જ પક્ષીઓ સાંજ પડે એટલે એક જગ્યાએ ભેગા થઈ જાય થાય છે ને, તાર ઉપર હોય ઝાડ ઉપર બધાય, અને પછી વાતો કરી અને કહે છે કે ભાઈ સવારમાં આપણે વહેલા ઉઠી જવાનું છે. એટલે બધા જ પક્ષીઓ વહેલા ઉઠશે, 3 થી 5 માં ઉઠી જાય. પહેલો કોણ ઉઠે ખબર છે ને? કુકડો. કોણ ઉઠે? બોલે છે ને, ઘડિયાળો નતો તે વખતે. પછી કોણ બોલે ખબર? તેતરો. પકડી લેવું પકડી લેવું પકડી લેવું પકડી લેવું એમ કહે છે, પણ આપણે પકડવાના. એટલે પેલો કુકડો ગયો, તેતરે ગયો. અને પછી 3 થી 5 માં જે બીમાર હોય એને રોગ આવે. એટલે 2 ટાઈમ જમે એ યોગી, 3 ટાઈમ જમે એ ભોગી, અને એથી વધારે જમે એ બધા રોગી. એટલે હવાની આ પેઢી છે ને, આ છેલ્લી પેઢી છે. 10 વર્ષ પછી મારો એવો અનુમાન છે, મેં લખેલું છે કે ભજન બંધ થઈ જશે, ઢોલકો વાળા તંબુરાઈ મૂકી દેશે, બધું જ ઘર બેઠો, બધું જ બંધ થઈ જશે. અને આકાશમાં એક્સિડન્ટ થશે. શું થશે? બોલો, થાય છોકરો? આકાશમાં એક્સિડન્ટ થવાના છે. બધાને ઘેર એક એક ગાડી આવી જશે. વિમાનમાં જ હવામાં જ ઉડવાના. એટલે મકોડાને પોખો આવે એટલે શું થાય? મકોડાને પોખો આવે એટલે શું થાય? લાઈટે બટકર. એટલે આપણા નહીં ચંદ્રમ જાય છે, મંગળ જાય છે, ને સૂરજની પહોંચે જવાના. શું કરવા? મરવા. એટલે મકોડાને પોખો આવે એટલે હવારમાં પડે હોય ને, પછી પેલા જનાવરા હોય પોખો ખાઈ જાય તો મકોડા થશે. એટલે કોઈ ના